લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ ચંદુભાઈ સિંહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશ વરમોરા, પી.કે. પરમાર સહિત રેલવેના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. અત્યાધુનિક સુવિધાથી સજ્જ ₹10.55 કરોડના ખર્ચે પુનઃ વિકાસ કાર્ય લીંબડી સ્ટેશન. પશ્ચિમ રેલવેના ભાવનગર વિભાગના લીંબડી સ્ટેશનનો પુનર્વિકાસ. લીંબડી રેલવે સ્ટેશન ભવિષ્ય માટે કનેક્ટિવિટીની પુનઃકલ્પના સૂર. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં પ્રેરક સીએમની ઉપસ્થિતિમાં લીંબડી નવવિકસિત રેલવે સ્ટેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. સભા મંડપમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો દ્વારા સીએમનું સ્વાગત કરાયું. લીંબડીમાં સ્વામી વિવેકાનંદના જૂના સ્મરણો યાદ કરાયા. રેલવેના અનેક વિકાસના કાર્યો અંગે વિસ્તૃત માહિતીઓ આપી. વર્ષ 2047માં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને યાદ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીંબડી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં 103 રેલવે સ્ટેશનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે લીંબડીનું રેલવે સ્ટેશનનું પણ નવ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાનની દેશપ્રેમ માટે અને દેશના દીકરીઓને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. લીંબડીના મુસાફરો અને નાગરિકોને આ નવા રેલવે સ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ થશે અને નવી સુવિધાઓ સાથે નાગરિકોને અર્પણ કરવામાં આવ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 103 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું આજરોજ વડાપ્રધાન દ્વારા લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશન પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ ચંદુભાઈ સિંહોરા તેમજ જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું લીંબડી રેલવે સ્ટેશન લાંબા સમયથી પશ્ચિમ રેલવે નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે, જે ભાવનગર અને સુરત જેવા શહેરોને જોડે છે અને આ પ્રદેશના વિકાસશીલ અર્થતંત્રને ટેકો આપે છે. દરરોજ 1500થી વધુ મુસાફરોની અવરજવર સાથે આ સ્ટેશન મુસાફરોની અવરજવર અને સ્થાનિક વ્યવસાય બંનેને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રાદેશિક ગતિશીલતાને મજબૂત બનાવવા માટે ઐતિહાસિક રીતે વિકસાવવામાં આવેલું તે હવે ગુજરાતના વિકાસશીલ રેલ માળખામાં એક મુખ્ય પરિવહન બિંદુ તરીકે ઉભરી આવ્યું છે. 10.15 કરોડના રોકાણ સાથે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિકીકરણ કરાયેલા સ્ટેશનમાં કાર્યક્ષમતા, સૌંદર્ય શાસ્ત્ર અને સમાવેશકતા વધારવાના હેતુથી પરિવર્તન આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિંહોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પી.કે. પરમાર, પ્રકાશ વરમોરા તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ રવિશકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી સ્ટેશન પર પૂર્ણ થયેલા કામોનું નંબર જોઈએ તો પ્લેટફોર્મ નંબર 1નું વિસ્તરણ અને ઊંચાઈમાં વધારો, ટોયલેટ બોક્સની સ્થાપના, દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ સુવિધાઓ, જીઆરપી ભવનનું નિર્માણ, સર્ક્યુલેટિંગ એરિયાનો સુધારો, સુવ્યવસ્થિત પાર્કિંગ ક્ષેત્રનો વિકાસ, પ્રવેશ અને નિકાસ દ્વારનો પુનર્વિકાસ, કૂચ ગાઇડન્સ ડિસ્પ્લે બોર્ડ એટલે કે CGDBની સ્થાપના, મુસાફરો માટે જાહેરાત પ્રણાલીને મજબૂત બનાવવી, સ્ટેશનના રવેશનું સૌંદર્યીકરણ, રવેશ લાઇટિંગની વ્યવસ્થા, સૂચનાત્મક સાઇન બોર્ડની સ્થાપના પણ કરાઈ છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેंद्रनगर. माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने एक परिकल्पना की थी कि स्टेशंस का पुनर्विकास किया जाए. इस कड़ी में आज प्रधानमंत्री जी ने 103 स्टेशंस जहां पे पुनर्विकास हुआ है आज उद्घाटन किया है, जिसमें कि गुजरात के 18 स्टेशंस शामिल हैं. और इस कड़ी में लिम्बडी स्टेशन पर भी आज उद्घाटन किया गया और यहाँ पर माननीय मुख्यमंत्री गुजरात सरकार उपस्थित थे. यह हमारे लिए हर्ष और गौरव का विषय रहा. લીંબડી રેલવે સ્ટેશનનું આજે ઉદ્ઘાટન જે થયું તે ખરેખર લીંબડી વિસ્તારની પંથકની પ્રજા માટે એક ઉત્તમ આશીર્વાદરૂપ છે. આધુનિકરણ જે રેલવે સ્ટેશન લીંબડીનું થયું તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રાલય અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ઉપસ્થિત કરવામાં આવેલી છે તે ખરેખર એક રાષ્ટ્રનું, એક રાજ્યનું અને લીંબડી વિસ્તારનું એક ગૌરવ છે. તે અમારા સૌ માટે એક આધુનિક
સુવિધા છે ઉપલબ્ધ થઈ છે તેમ કહી શકીએ. ખાસ કરીને અત્યારે લીંબડી રેલવે સ્ટેશન પર 1500 ઉપરાંતના રોજના પ્રવાસીઓ અવર જવર કરતા હોય છે અને એ રેલવે પ્રવાસીઓને એસીની રૂમો છે, વેઇટિંગ રૂમની વ્યવસ્થાઓ છે, ઉપરાંત આધુનિક તે બાંકડાઓની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે, આધુનિક ધોરણે એક સુરક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. એવું લાગે આપણને કે ખરેખર એક રેલવે સ્ટેશન પર છીએ કે ખરેખર એક એરપોર્ટ પર ફરી રહ્યા છીએ અથવા તેની અંદર ફરી રહ્યા છે તેવો અહેસાસ આપણને લાગી રહ્યો છે. ખરેખર ભવિષ્યની અંદર આ રેલવે સ્ટેશનનો ખૂબ જ વિકાસ થશે તેમાં સહેજ પણ શંકા નથી અને આ રેલવે સ્ટેશન પર અનેક પ્રકારની રેલવેની સુવિધાઓ અહીંથી એક હરિદ્વાર જવા માટેની સુવિધા ગણો અથવા છે કાકીનાડા જવા માટેની સુવિધાઓ છે, તે જ રીતે મુંબઈ જવા માટેની સુવિધાઓ. આમ ભવિષ્યના વર્ષોની અંદર તમામ પ્રકારની સુવિધાઓ થશે જે અમને પૂર્ણ વિશ્વાસ છે અને આધુનિક યુગની અંદર આ કાર્ય છે એ થઈ રહ્યું છે. જે ઉદ્ઘાટન થયું તે ખરેખર એક પ્રજા માટે ઉત્તમ કહી શકાય. ધન્યવાદ. હર્ષદરાય નટવરલાલ રાવલ એડવોકેટ છું હું લીંબડીમાં. મારું જન્મસ્થળ છે લીંબડી અને હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારે આ લીંબડી શહેરમાં સૌકા ગામમાં ગાઈડ પિક્ચર ઉતરેલું અને યહાં કોન હે તેરા પરદેશી એ ફિલ્મ દેવાનંદે આ રેલવે સ્ટેશન ઉપર ગાયેલું. એ વખતે હું વિટનેસ હતો. ભવ્ય રેલવે સ્ટેશન એનાથી પણ ભવ્ય બનાવ્યું છે મોદી સાહેબે. મોદી સાહેબ લીંબડીમાં રહ્યા હતા અને મોદી સાહેબ અમારા RSSના મારી શાખાઓ લેવા આવતા હતા ત્યારે પણ મેં મોદી સાહેબને જોયેલા. મારી બાના હાથની ભાખરી મોદી સાહેબને મેં ખવડાવેલી છે અને મોદી સાહેબે આજે આ રેલવે સ્ટેશનનું જે ભવ્યતા આપી છે અને લીંબડી ઉપરનું એમનું ઋણ ઉતાર્યું છે એ બદલ લીંબડી નહીં પણ અમે બધા સૌ લીંબડીવાસીઓ જે જન્મથી અમારી માતૃભૂમિમાં અમે ઉછર્યા છીએ એ જન્મભૂમિ ઉપર આવું સરસ રેલવે સ્ટેશન બનાવવા બદલ હું મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો અને કિરીટસિંહ રાણા જેઓ 5 ટર્મથી આ દેશ આ ગામની આ તાલુકાના વિકાસાર્થે જે કામગીરી કરે છે અને ખૂબ ખૂબ માણસોને સાહેબ સુવિધાઓ આપી છે. સાહેબ અમે બેડે પાણી ભરતા હતા એના બદલે એને અમને ઘરે ઘરે નળથી પાણી આપ્યું છે. કિરીટસિંહને અમે ભૂલી શકીએ તેમ નથી. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. મારું નામ વિજયદાનભાઈ ગઢવી છે. હું અહીંયા સરસ્વતી વિદ્યાલયની અંદર પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું. આજે અમારા બાળકોને અહીંયા એ મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત થયું છે. લીંબડી રેલવે સ્ટેશનનું જે નવું રોકાણપણ એટલે કે નવું વિકસિત કરવામાં આવ્યું જેની અંદર એ રેલવે સ્ટેશનનો જે ભાગ હતો એ ખૂબ મોટો પ્લેટફોર્મ 1 નંબર છે, બહુ મોટું લાંબુ બનાવવામાં આવ્યું અને જે વડીલો હતા એના માટે સારો એવો રેમ્પ, રહેવા માટેની સારી સુવિધાઓ કે જે વેઇટિંગ રૂમ છે એનો. અને આ સિવાય અહીંયા અમે ભાવનગર અથવા તો સુરેન્દ્રનગર જ્યારે જતા હોઈએ છીએ ત્યારે જે ટ્રેન માટે અમને પહેલાં જે અગવડતાઓ પડતી હતી હવે અત્યારે હાવ ઝીરો થઈ ગઈ છે, જેના કારણે લીંબડીની જનતાને અહીંયા ખૂબ જ એ રેલવે સ્ટેશનની અંદર હવે આવવા જવામાં અગવડતાઓ પડતી હતી પૂરી થઈ ગઈ છે અને હવે અહીંથી લોકોને અપડાઉન કરવા માટે સરળતા ખૂબ રહેશે. એ માટે રેલવે પ્રશાસન અને પશ્ચિમ રેલવેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા નવા કાર્યો એ ભારત સરકારના એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કરતા રહે અને એમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પૂર્વ મંત્રી અને મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય શ્રી PK પરમાર, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ. અમૃત સ્ટેશન યોજનામાં દેશમાં 1300થી વધુ રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ગુજરાતના 87 સ્ટેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજે આ 87 સ્ટેશનોમાંથી 18 સ્ટેશનોને રૂપિયા 164 કરોડના ખર્ચે પુનર્વિકસિત કરી દેવામાં આવ્યા છે. તેના આજે વડાપ્રધાનશ્રીને હસ્તે ઉદ્ઘાટન થવાના છે. તે અંતર્ગત રૂપિયા 10.55 કરોડના ખર્ચે આધુનિકરણ પામેલા લીંબડી રેલવે સ્ટેશનનું પણ આજે વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. લીંબડી તો આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા સ્વામી વિવેકાનંદજી સાથે સીધો સંબંધ રહ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસના અવસાન પછી ભારતમાં આધ્યાત્મિક ચેતના જગાવવાની ઈચ્છા જાગીને તેમણે 1890 થી 1893 સુધી ભારતના વિવિધ ભાગોમાં વિચરણ કર્યું હતું.
1893માં શિકાગો ધર્મ પરિષદમાં જતા પહેલા તેમના વિષયમાં સ્વામીજી પશ્ચિમ ભારત